વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના ખાસ અવસરે મેરિંગો સિમ્સ હોસ્પિટલે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સાયન્સ સિટી રોડ પર આવેલા આરકે રોયલ હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો થીમ પર આધારિત આ ડાયાલિસિસ પેશન્ટ અવેરનેસ અને એન્ગેજમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. આ અનોખી પહેલમાં કિડની હેલ્થ, પર્યાવરણીય સસ્ટેનેબિલિટી, જળ સંરક્ષણ અને અંગદાન જાગૃતિ વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તબીબી નિષ્ણાતોએ જણાવ્યું કે કિડની ફેલ્યોર ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસિસ એક લાઈફ સેવિંગ સારવાર છે. જોકે મેડિકલી સુટેબલ દર્દીઓ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન લાંબા ગાળાના જીવનની ગુણવત્તા સુધારે છે અને સાથે જ વારંવાર થતી ડાયાલિસિસ પ્રક્રિયાઓથી પર્યાવરણ પર પડતો બોજ પણ ઘટાડી શકે છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પર્યાવરણ સંરક્ષણ, પબ્લિક હેલ્થ અને સસ્ટેનેબલ હેલ્થકેરમાં સમુદાયની ભાગીદારી અંગે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ ડાયાલિસિસ વોરિયર્સ, કિડની ટ્રાન્સપ્લાન્ટ મેળવનાર દર્દીઓ અને કેડેવર ડોનર પરિવારોની તેમની હિંમત અને સમાજ પ્રત્યેના યોગદાન બદલ કરાયેલું ભવ્ય સન્માન હતું. ચાલુ. નમસ્તે, મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ માવાની છે. હું નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું અને આજે અમે 4 જૂને માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરી. આ ફેરીનું થીમ એવું છે કે આપણે એન્વાયરમેન્ટનું કેવી રીતે પ્રોટેક્શન કરી શકીએ. તો કિડની અને એન્વાયરમેન્ટને કેવી રીતે લેવા દેવા, તો જે કિડનીની સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે જેને ડાયાલિસિસ કહેવાય. ડાયાલિસિસમાં આપણે ખૂબ જ વધારે અમાઉન્ટમાં પ્રવાહી અને પાણી યુઝ કરી રહ્યા છે. એક ડાયાલિસિસમાં આશરે 125 લીટર પાણીનો યુઝ થાય છે અને ભારતમાં આપણે દર વર્ષે 340 લાખ ડાયાલિસિસ કરી રહ્યા છે. સો દરેક ડાયાલિસિસની પાછળ 125 લીટર પાણી જો વપરાય તો ખૂબ જ અમાઉન્ટ ઓફ વોટર વેસ્ટ જાય. સો આના માટે આપણે શું કરી શકીએ, તો વધારે ને વધારે દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ આવતા અથવા તો ડાયાલિસિસ અથવા તો કિડની ફેલિયર થતાં રોકી શકીએ. બીજું કે જેને ડાયાલિસિસની જરૂર પડી છે એને આપણે થોડો ટાઈમ ડાયાલિસિસ ઉપર રાખી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ. એના માટે અંગદાનની જાગૃતિ ખૂબ જ જરૂરિયાત છે. આ સાથે ડાયાલિસિસ ખાલી પ્રવાહીનો વેસ્ટેજ નથી કરતું, પણ સાથે સાથે વેસ્ટ પ્રોડક્ટ એટલે પ્લાસ્ટિકનું પણ પ્રોડક્શન વધારી દે છે, જે આપણા ધરતી માટે ખૂબ જ દુરુપયોગી હોઈ શકે. એટલા માટે આપણે વધારે ને વધારે અંગદાનને પ્રમોટ કરી શકીએ અને ઓછામાં ઓછું ડાયાલિસિસ ઉપર દર્દી રહે, હેરાન ઓછું થાય અને સ્વસ્થ વધારે રહે. એના માટે આજે અંગદાનની જાગૃતિ માટેનો આ પ્રોગ્રામ કરેલ છે.